અલે આ ફોનમાં મારું ઓલું ટાવર દેખાતો નહીં. આ ફોન હવે હું કરું તો દુકાનમાં બતાવવું પડશે તાણા હવે બેટરી ઉતરી જાય હમણાં ખાઈને જવું. અલે જાણબા આ જાણબા કોનો મેલ ભરવાનો તાણ કોક બીજું કોમ હતું બોલો હું શું હતું કામ હતું? જવું છે હવે ચો ઉપડે લ્યા હા ચો ઉપડે હું હેડ્યો જાતા રહે ના યાર તાણ ગોમ છોડીને જવું ગમ છોડીને તમારે જવું પડે. ગોમ છોડીને હવે ગોમમાં નહીં રહેવું યાર એટલે ગમ શું થઈ ગયું? ગમ બગડી ગયું? ના યાર કામ પાઈ હવે જવું છે બહાર હા. અને ચોક ના હોય તો સારો બિઝનેસ કરું પૈસા કમાવું ને બંગલો રાખવો યાર અને આટલી ઉંમરે બિઝનેસ કરજો તમે વળી ચોકણ કરશે તો આમ અમદાવાદ બાજુ અમદાવાદ બાજુ હવ વડોદરા જતા રહી નાખાતી એટલે તાણ એટલે હા તો બિઝનેસ વાહ કોઈ કંપની બંપની આલ્યો તો આપણે ખરીદવાની અજાણો બા હા તમારા ઘરમાં ફૂંચી ગાવાની તમે હું અમદાવાદ જશો લ્યા ચમ સા પૈસા પડ્યા ઘરમાં વધતા આવડે વધજો અને આ તારી મારું શું મને તો વાંચતા આવડતું ને અરે હું અમને શું વાળી આ ચોપડી જેવું અજાણો બા હા આવું અમારી આવું ખબર હે હા આવું લખ્યું શું લખ્યું 50,50,550 50,05,500 50,000 50,000 550 50 પાસ થયા પાસ થયા ઓવા 50,000 એકલા અલે 50 લાખ 50 લાખ રૂપિયા ઓવા આ જોન તાર અરે તમે વળી ચાના પાસ થયા તમારા પૈસા અલે મારા બાપા વીમો નતો ખોલાયો ઓવા પેલા હું નેનો હતો ખબર હે ઓવા તાર ના 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 નક્કી તમે આ બીજા કારણથી જો આ તો અહીંયા કોક દેખા ચોપડી કોક આ તો અલે 60 વર્ષે પાસ થઈ હાઈ વર્ષે તાર તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર તો ગણો ને 70 ગણો હા. 70 ને 10 પેલો ના થાય યા પાસ ચોથી થાય એ પાસ થયો યાર 50 લાખ મળ્યા ને હવે બેંકમાં ઉપાડીને જવું છે બેંકમાં ઉપાડશો? આપણે નહીં યાર પેલું બાજુવાળી ગામમાં રહીએ ઓવા ઓવા મને મોમ નહીં આવડતું હા. પણ એરી બેંકમાં જવાનું તમે જાણો બા હા. ના પાસ થાય અમાર ઉપર ઘર ઉપર મારો વીમો ચેનનો પાસ કરાયો ખબર આ ચેનનો ખોલાયેલો મીએ પછી મારા ભેંસો ઉપર હા. એટલે મારે જો પાસ થયો તમારે તો પાસ થાય આપણે બે અંગાત જ ખોલાયો તો હા તમે તો નહીં મોનો જેમ કે વીમો મારા પાસ થયો મારે મોનો ને તમારે શું લેવા દેવા હું કહું હા ના મોનાતું હોય ને ના તો આ તો યાર ભપકી ભોય પડવા બી હાલ હું હમણાં પેલી ગામમાં હું રિક્ષામાં બેંક લઈ બેહું ને હા એટલે જોવા આવજો એકલી નોટો 500 ની 500 જોડી એટલે અમે તો ભારી જ નહીં કદી ના જ ભારી ને તો 50 લાખ ની થોડા 50 રૂપિયા અહીં હા તે જવું જોતા ને તમે હવે ગામ છોડીને જવું હા. હા બાર મસ્ત ધંધો કરી નિકાલ સુખ શાંતિ રહેવું બંગલો રાખી એટલે એક ગોમનું નામ યાદ આ હું કેમ ક્યાં ગોમમાં જઈશો? અલે હું બધું ફરેલો ભાઈ અરે હવે આટલી ઉંમરે તમે ચિયો આંગણ છે લે બધું હંગાર છે હા તો કોકું હંગારે તો હું જાતે ઈ કરો હું જોતા ને જવું હોય તો આ હેડે હું તો હેડો ના ના મારા આ વાત નક્કી ગટુ પણ વાત કહેવી પડશે આ કોઈ કારણથી જ ઉપરે લાવો કો તો ઘરનો ડખો હોય કો તો ડોશીનો ડખો હોય મને ગટુ પણ ઘેર જવા દે મોબાઈલ ગટુબા આ ગટુબા હા ઊંઘવા જતા હતા બાળો હવે વાપરો હા જે કોમ હોય ને પેલા કહી દેજો તને ખબર હે બે સાસ ઓગીને આવ્યો સાસ જડી નહીં હું કરું હેડો ચલો અરે હું ખાધું નહીં તમે જુ બિયાર ઘેર ખાઈ ખવડાવ હેડો ખાઈને આવ્યો લે હેડો તા બહાર નીકળો ચોક્કસ. વાત કેવી જબરજસ્ત હેડો સારી વાત ને બસ કહું બોલો તમને ખબર નહીં ગમવું થાય ગોમમાં તો કશું નહીં થતું શું થાય છે એટલે તમે આગેવાન તમને ખબર નહીં એટલે ગોમમાં કશું થયું જ નહીં નું કહું તમારે પેલા જ્યાં ઠેલો ભણી ચોક હેડે યાર ચોકન શી ખબર હા વાહ ઈવાનું દુખાય છે ગોમ છોડીને હેડે લે મને તો વળી પેલી ચોપડી બતાવી ઓમ બતાવી કે એટલે ઓલે જોયું 50 લાખ પાસ થયા 50 લાખ પાસ થયા ઓહો ના હોય તાણ પટી તાણ આવું ગોઠવ હવે બબડો હા એ વાટકોલીમાં ઘેર આવ્યા હતા હા કે ખાવાનું પડ્યું તાર બધું તો તમારા ઘેરે ગયા હતા શીખર મારા ઘેર ગયા હતા ઓવા. હું તો મારા છોકરા ના પાડી દીધેલી યાર બુમચી ને ઓવા બુમચી કે આટલું શાક બનાવ્યું એવું કોક કહેતા હતા એટલે ઓવા એલા. પેલા મથુરિયા ઘેરે ગયા હતા હા એને નતા હાલે ચોથી હાલે યાર તે હું એ પૂરીઓ હતી પૂરીઓ આલી અને સાસ લઈ આવ્યો હતો તે સાસ લઈ આવ્યો ને ગલ્લો એક ભાઈ આવ્યો હા સાહેબ હતો તે કે જ્યાં પણ ઘર ચોક માગ્યા લઈને આવ્યો હું તો તમારા ઘેર લઈને આવ્યા હું શીખર વીમો પાસ થયો 50 લાખનો હતા મેં વીમો પાસ થયો ઓવા પટી તાણ હવે આને હું ગમમાં ગોઠવાના આ આલે. ચોકન જાય હા હા
એટલે ગોમ હમું જ્યાં યાર એટલે એવા રોકવા પડશે એ હેડો તો આપણે જઈએ પેલા છોકરાનું થશે તામ પઈ પેલાનું હેડો. હેડો મારું બેટું ઘેરથી તો નીકળી ગયો પણ હવે ચોકન જવાનું હવે ધંધો શું કરવાનો બહુ વિચારવું પડશે હવે તો ચોક ભાડે ઘરે શું આવું? અરે 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 આ પકડો હવે હાથમાં આયા ઠેલો આખું ઉતારો. ગોમ ફરી વળ્યો હું ઠેલો ઉતારો ઠેલો ઉતારો લે ઠેલો લાય લા લા ઠેલો લા અરે ઓય, લે કે ઠેલો કોમ ના લા. પેલા પૈસા અહીં લે. હા પૈસા ઠેલા મેં છોડી દે આખું લે મેલા લે મારો વિશ્વાસ નહીં થતો મેલો ઠેલા પૈસા અહીં. એમને ઈચ્છો કાંઈ હેડા થતી આ પૈસા વધી પડ્યા હતા તે શું કરવાના આ પૈસો જ બધા નાટક કરાવે પૈસો જ હોપ ચારી કેટલું દોડી આયા પૈસા ભારી ગયા વધારે એટલે ગોમ છોડી દેવાનું તા શું કરવાનું હા લા અને ઘેર પેલો લાલ્યો હોય એનું કરવાનું લાલ્યા નું કોમ હવે એટલે એટલે એને ગાંઠ લઈ જો કહો તો તમે ઘેર રહો એનું શું રણી કઈ થશે ખાણ તમાર થવાનું અરે એને જો પહેણાયું નહીં લે તમાર પહેણાવાનું હા એ પૈસા આલ દો 50 સત્તા લાખ બાપે રૂપિયા અમે પહેણાય એટલે ગોમની પબ્લિક ચી વાતો કરે અલે આવું ફેર પડાય યાર ચમ? એ હું મારી સેવા કરીને ઊંધો પડવા એટલે સેવા આવા કરશે તારા ખાટલામાં બેઠો બેઠા પાલ ઉપર લે કે ના પીવાય ઉભો થઈને એટલે તેને છોકર બુદ્ધિ હે એટલે તારા બુદ્ધિ આ જુઓ. વચમાં પર કે જઈને જા એટલે છોકર બુદ્ધિમાં તો કે આવ્યો મારે તો વારી એવું નહીં એ મારી કશી સેવા કરવાનો નહીં મને ખબર હ હા. એટલે હું સુખ શાંતિ હોયથી 50 લાખ રૂપિયા લઈને હેડ્યો બેંકમાં ભરીને હમ. ઓમાં શું ચોકન જશો જાઉં ચોક અમદાવાદ રહું અને ચોક સારું એટલે વૃદ્ધાશ્રમ આ બનાવું હા. અને એકન માણસોની સેવા કરું ઓબળો આ તે ચોર બોલ માં લૂંટી ઘરે લેશે હેડો. આગળ કાકો, માં ઘરે હેડો. શું કરવા મારે 5 વીઘા જમીન નહીં, માં બનાવી દો તમે તારે. શું બનાવું બનાવી દો. હું પૂંછી આશ્રમ. ખાવાનું હું રાશી તારા બાપાએ એટલે કશું આશ્રમ બનાવ નહીં આશ્રમમાં પૈસા આ દેવાના હોય ના શું કરવા હું મારું નોમનું ના ખોલું એટલે નોમનું કરીને કોઈ પબ્લિક ને બતાવવાનું હોય બતાવવાનું નહીં એમાં સેવા કરવાની જાઓ બા, મને લાગી ભૂખ એટલે હેડો તમે ઘેર. તે મારું વૃદ્ધાશ્રમ બનાવું એમાં ખાવા આવી જજો દાસમણ નહીં કહેતી વાત એની નહીં. તમે હેડો ઘેર તાળી અમને ચિંતા પી આવી અમે આ તો કે મેરે કોક જેવું અલે, ભગવાનો કહી મને જાય ઊંઘવાય કે નહીં મેલ્લા દીધો. નામ નવું કરવાના કે પણ હમણાં સાસય ના જરી પાઈ એટલે સાસ તો કીધું હું બે લઈ આલો તી હા? હેડો હવે તો લઈ આવજો પૈસા આયા એટલે તમે યાર મને ખવડાવ્યું એટલે હું તમારું ગુણ ના ખાઈ બોલું બતાવો. પેલા નહીં દે નહીં યાર ઠેલા પણ પેલાનું હેડો કોઈ રણી ધણી નહીં થાય ઘેર માં છોકરા ઘર અલે માં નહીં આપું અલે યાર, હેડો ખોટે લે. ક્યાં લઈ જાઓ તમે? હેડો, હેડો હેડો. લે, ઓય ભાઈ પાયું કોમના હેડો એટલે યાર મારું રણી ઘણી થતું નહીં ઓય થઈને જઈએ વાયર હોય તો નહીં મજા આવે એવું હેડો. પપ્પા તમારે ઠેલામાં વજન પડતો હોય ને તો ચંદુબા ના આલજો આ યાર ચમ ઓય પૈસા તમારે ના આલો લે. પૈસા નહીં ચેક જ એકલો હન 50 લાખ લઈને આવ્યો રોકડા તો કરે વના કશું ટેન્શન હો જે બાપ હતે બાપ ફરવા જ્યાં નથી ઉભરા લે. કેવા ઊંઘ્યા. ના એ હું હે? મનથી બોલાય મનથી બોલાય ખબર પડે હે? બોલાય ના? બોલો ઉભો થાય સારી વાત બોલો કેવા જાણો બા? હવે જાણો, દેખો જાણો બા ખાચ્યા. જ્યારે પણ તો તમે વ્યવહાર દેજો કે હા, ભાઈ. પહેલા તો મોસમ જગ્યા નથી આલી નવી જગ્યા આવી ઘણી જાણો બા બોલો હા તું લે છે મોમન મનથી બોલાવતો નહીં કશું પોપું કરતો નહીં કમાવા નહીં જતો કમા તો જાઉં યાર બીજી વાત, પહેલી વાત મુદ્દાની ખાવાની. ખાવાનું ય નહીં તો ભરીને ચમ પાણી નતું નહીં આવતું. પાણી જ વચમાં ચમ નાખ્યું. પાણી જ દઈ ચોય અલ્યા હોત તારા બાપાએ આવડો મોટો બની આલ્યો. એટલે અંદર નાવા માટે બનાવ્યો હોય જીરું આવું પણ પાણી ના તું કરું યાર આરે કે મને લોટો ભરીને પાણી નહીં આલતો એટલે પાણી હોય કમાવાની તો આલુ કે ઘરમાં પાણી જ નહીં નહીં પાણી અને ખાવાનું ખાવાનું નહીં બોલ, જ્યારે બાચું બોલ ગયો. કશું એટલે ખાવાનું ઓય, ઈ મોના લે. નહીં કશું મોનાલ. અલ્યા હું મારા બપોરે કોલે મારો લે ખાવાનું લાય હા. ખાવાનું લાય તો કે નહીં પણ કાકા હા કશું ખાવાનું ઘરમાં કશું તું એકલો જઈને નાસ્તો કરી આવ્યો હું તો યાર બજારમાં જઈને ખાઈ આવ્યો તો બજારમાં હું તો ખાધું તું પૈસા કેટલા લાવ્યો? આ તારા બાપાનું પણ હું કર્યું ના બોજ ખાવા એટલે એમ નહીં એટલે માણસો કોઈ ઢોર નહીં એરિયો ને યાર ખાવાનું વસ્તુ નતું યાર ચમ એરિયો દોત વાળા નથી ખાવા દોત વગર નહીં ખાવાનું તે એ કાઠી વસ્તુ આવો ચાય કે નહીં યાર તો તો અરે આ છે એ બધું કાઠી વસ્તુ સાઈડમાં જવા દે તું પેલા અને હું વાત કરીને જે માગવા મોકલ્યા તેરા કે માં ખાવું એટલે મુકો તને ખાવું જ હતા જો ઈ નહીં આટલું મળી હાલ લાગે તું વાત કરીને માગતા ઘેર છોકરો અને આલે માગવા જાય તો ખાવા ના હોય તો પછી શું કરવું યાર એટલે એવું ના હોય કોક કોમ ધંધો જાય અને તારે કે બાપા ઉભો રહો, હું ચોક કોમ ધંધો કોઈ કોમ ધંધો ઉછી જાય. નહીં ઉછીના પાછીના કરીને પૈસા લઈને તારા ઘેર વધાય આ વાત કરીને માગવાની હાલ લાગે યાર હોય તે રોતવા હા? ત્યાં કશું હદ નહીં અરે આ ચેક આવ્યો આખો 50 લાખનો. તે હાલ આયો પછી આયો પેલા આયો તો પત્તાના પાછો કઈ યાર કે પૈસા નહીં લાવ્યો કે યાર તમે ઘેર નતા ત્યારે માગવા આવ્યા હતા વાત કો લઈ તાર ના હોય શાક રોટલી બા તો તમારા ઘેર જ્યાં છે રે. તમારા ઘેર જતા જ ને હા? જતા ને ઘેર હું તમારા છોકરા ના તો પાડું. યાર હા? ખાવા યાર પછી જો કશું તો હોય તો બધા કશું ફરો તો. રોતવાનું. એમ નહીં કહેતો હા. અમે હવે 50 લાખ આયા તે સેવા કરે કે નહીં કરી એમ કહેતો સેવાત કરે નહીં યાર હા સેવાત કરવાની મારા કાકા ની યાર
પાણી પીવડાવતો ને અને તું આપણે પહેલા તો મનથી બોલાવવાનું તાર. કાકાની સેવા કરવાની અને કલ્યાણ તલ્યાણ નહીં કરવાનું જો તને કહું તાર. હા તો માં કાકો હું કેવું હા હજુ તો અલ્યા તલે કરાય બે કાકો ના થાય યાર આગળ આગળ. આ ચંપલ જોઈજે. આ ચપ્પલ લે ના ભલે પડી જાય. ચપ્પલ છે ને આટલી જે જાડી એડી વાળા બૂટ પહેરું એ નહીં ચપ્પલ આજે 30 રૂપિયા વાળું ના વાગે હા? ઓના માટે હોટી જો રબર જેવી જો ખાલી બૂટની એડી જોજો એ બૂટની એડી રહી ને એ તમે ભિખારી કરે જોડી રહી અમે નહીં કરતા એમાં કાકોને કરાયા ભિખારી અમન તો ભિખારી કોમ ધંધા જતો નહીં અને આમ ભીખ મગાડવાની જોડી રહી આ V1 નો નહીં થયો? હા V1 નો. V1 નો તો થયો જ હતા કે તારા કરતી એ બીજા છોકરા હારા મેલાના. આવું આપણે કર ચંદુ કે 18 વર્ષે પહેણી તો જાય બધા હાગું ખૂબ બતાવે તું તારું ગયા બતાવે. આખો દાડો ઘેર ટીચાતો હોય ઘેર બાપાને ખાવાના આલે, બીજા કેવું બાપાને છે હેરાન કરી. સેવા કરો તો પહેરાવું ન નહીં હા. સેવા કરવાની જો, સેવા પટવા. કરવાની. હવે હું તમને કહું આ કઈ દો આજે મારી સેવા કરશે તો 50 લાખ હોના આલવામાં આવશે કરે વાત કરું લા ટોકા દે ભાઈ અથવા તો 50 લાખ ભાઈ ટોકાય દબાઈ માથું દબાઈ તો શીરોય બનાવે. ઓપડા હું તમને કહું બોલો બોલો અરે મારી સેવા કરો અને હું મરી જાઉં ને તો તમને એવું લાગે ને કે મને સેવા હારી કરી હે, તો જો અમે 1 રૂપિયો આલજો જાણે સહી કરવાની અમારે. એ વચ્ચે નહીં. જોમીન મૂડ આવું ખરો કે યાર હા બોલો તું અમને 50 લાખ આલજો નકો આડો સેવા તમને એવું લાગે કે મને સેવા નહીં કરી કશી તો 50 લાખ રૂપિયા દોનમાં આલી દેજો અને 1 રૂપિયો ના આલતા દુઆ નહીં તમે અનાથ આશ્રમનો વૃદ્ધાશ્રમ બનાવો ને એ બનાવી દઈએ તમારું અને નામ રે છે. હા, બરોબર. અમારે બરોબર ને? ટક્કી અમારે બેવાની લાગશે. ઓને 1 રૂપિયા નહીં આલવાનું ને 1 એને તો રૂપિયો સેવા કરું તો આલવાનું નહીં એના તો રોટરાઈ બોધવાનું કોરા સ્ટેમ્પ ઉપર અત્યારે લખેલ 50 સ્ટેમ્પ લાવીએ અને એને લખાઈએ તું સેવા કરે તો ઘરના બધું ભાગમાં આવીએ અને ઘરે ભાગમાં નહીં આવે કેમ લેતા હું? સ્ટેમ્પ એમ નહીં લાવો તો હમણાં લાવી હું ના, ઘેર કરું કોરો પડ્યો નખર. એ બધું હું હમણાં કરું સેવા કરે ને વાની તું કરે હા કરે આપણા પૈસા પૈસા લેવાના એટલા. ના કરે યાર કરશે સેવા તો. કોણ યાર? હા કાકાની સેવા તો કરે કાકાની સેવા તું નહીં કરે તો કોણ કરશે તાર મારા જ કરવાની નહીં તમે અને કોણ હવે સેવા કરવા વાળા તું સેવા વગર તું સેવા કરે ને તો પૈસા તારા ભાગમાં આવશે મારા જ લેવાના ને તમે કોણ લેવા આવશો અમે તો કશું લેવાની અમે તો જો સેવા કરીએ બધા પૈસાનો અનાથ આશ્રમનો વૃદ્ધાશ્રમ બનાવી દઈએ ના હું સેવા કરી તું સેવા કરો તો રાખીએ હા તો બરાબર અને ઓપડા તારા બાપા ગોમ છોડીને ગયા હતા તને શરમ આવે લગી રે પાછા વાળો નહીં તો મને ખબર નહીં તું ખબર નહીં ખબર લે બધું કઈ જવાનું હા વાહ ખબર તો આ સારી પેલો એ બનાવ્યો ચોર બનાવ્યો હું અમે હવે નીકળીએ જો. ગઢુબા, કાલ સ્ટેપ મને લાગી લેતા ભૂખ. હું જાઉં ઘેર આવ, બરોબર? કાલ સ્ટેપ લખેલ છે હું કોરા કાગળ પર લખી જવાબ આ લગી રે હેરાન કરે ને તો મને બોલાવી દે ના કરું લે તમારે જે વસ્તુ કરે ને આપણે મૂકી દેવાનું આપણે મને ફોન કરી દેજો તમે તાર, બરોબર? હા રેડ અમે નીકળીએ આ તેરો પેલો ઘરમાં અને તમે હમણાં સ્ટેમ્પ લઈને આવજો લખવાનું હું કરી તો લાવમાં ઘેર કોરો પડ્યો. હા હું મેં તો હગા છોકરા ઉપર વિશ્વાસ ના થાય હેડો કે ગઢુબા? લાવ થેલો ખા પાવ લઈ ચાલે ઘરમાં થેલામાં તો એકલો લુકડો જ છે એવું લાવ પાવતી પાવતી ચીજો મિલ દઉં ના અમાર જોડી દે હવે પેલા ગટપા લીજો નાલવાની એવું હા તો હું મારું જીજે તું હા